નમસ્કાર મિત્રો, મારું નામ તેજસ તરવી, NSUI જિલ્લા પ્રમુખ નર્મદા. આજે નર્મદા જિલ્લાના સ્ટુડન્ટો જે ઘણા ટાઈમથી મને રજૂઆત કરી રહ્યા છે અને 1-2 વર્ષ પહેલાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા જ્યારે મને કહેતા હતા કે LLB લો કોલેજ જો આપણા નર્મદા જિલ્લાની અંદર શરૂ થતી હોય તો આપણા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે એવું છે. કારણ કે આપણા જે નર્મદા જિલ્લાના સ્ટુડન્ટો છે એ LLB લો કોલેજ કરવા માટે ડભોઈ અથવા ભરૂચ જાય છે. ત્યારે આ મુદ્દાને લઈને હું 2024ની અંદર 19/6/2024ના રોજ અમે કલેક્ટર સાહેબને રાજપીપળા ખાતે આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આજ દિન સુધી આનો અમને કોઈ જવાબ મળ્યો નહીં અને 2 વર્ષ થઈ ગયા એમ છતાં પણ નર્મદા જિલ્લાની અંદર LLB લો કોલેજ શરૂ કરવામાં આવી નથી. ત્યારે આજ રોજ 10:30 ફેસબુક લાઈવના માધ્યમથી નર્મદા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને NSUIના પ્રમુખ તરીકે આહવાન કરું છું કે અમે જે NSUI ટીમ આજે પોસ્ટર વોર લઈને આવી રહી છે LLBની માંગ સાથે, આ પોસ્ટર વોરને તમારા પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આઈડી, વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, આ તમામ માધ્યમથી આપણે સરકાર સુધી પહોંચાડીએ અને આપણી જે મજબૂત માંગ છે LLB લો કોલેજ નર્મદા જિલ્લાની કોઈ પણ કોલેજની અંદર આ LLB લો કોલેજનો કોર્સ શરૂ થાય એ માંગ સાથે આપણે આજે સૌ ભેગા થઈને LLB લો કોલેજ માટે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકીશું. આ પોસ્ટથી આપણે સરકાર સુધી આપણી જે માંગ છે અને અવાજ છે એ પહોંચાડીશું. અને આ સોશિયલ મીડિયા વોર 2 દિવસ ચાલશે. NSUI અને સમગ્ર નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા આ શરૂ કરવામાં આવે છે. ત્યારે તમારો સૌનો સહકાર મળે એવી જ અપેક્ષા હું NSUIના પ્રમુખ તરીકે આપ સૌ પાસે રાખું છું. આ લડાઈ મિત્રો મારી નથી, આ લડાઈ આપણા જિલ્લાના પ્રત્યેક વ્યક્તિની છે. જ્યારે નર્મદા જિલ્લાની અંદર ટ્રાઇબલ યુનિવર્સિટી જે ખોલાઈ છે એની અંદર LLMનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે LLMનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હોય ત્યારે LLBનો કોર્સ કેમ શરૂ કરવામાં નથી આવ્યો એ પણ પ્રશ્નાર્થ છે. કારણ કે LLB કરશે નર્મદા જિલ્લાના સ્ટુડન્ટો, ત્યારે પછી LLM કરશે ને, ત્યારે ડાયરેક્ટ LLMનો કોર્સ આપવામાં આવ્યો છે. ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે LLB લો કોલેજનો પણ કોર્સ નર્મદા જિલ્લાની અંદર શરૂ કરવામાં આવે, જેથી કરીને અમારા આદિવાસી બાળકો પણ વકીલ બની શકે. ત્યારે આજે જે સોશિયલ મીડિયા વોર શરૂ થઈ રહ્યો છે ત્યારે મારા તમામ સાથી મિત્રોને હું દિલથી આહ્વાન કરું છું કે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આઈડી, ટ્વિટર હોય કે વોટ્સઅપ, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે આ માહિતી મૂકીએ એવી જ વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.